નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ડુંગળીના ભાવ ઊંચકાયા, ગૃહિણીઓને લાગ્યો મોટો ઝટકો। તો દેશમાં ફરી એકવાર ડુંગળીના ભાવ વધી રહ્યા છે, ત્યારે છેલ્લા 2 અઠવાડિયામાં ડુંગળી લગભગ 30%થી લઈને 50% મોંઘી થઈ છે। તો જે કાંદા થોડા દિવસો પહેલા 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી તે હવે 30 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે। તો વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધુ વધારો નોંધાઈ શકે છે। તો આવી સ્થિતિમાં ડુંગળી સામાન્ય માણસને વધુ રડાવી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભૂકા બોલાવશે વરસાદ, તો આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે। અંબાલા પટેલે આપી તારીખ। જ્યાં દર્શક મિત્રો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢના અનેક વિસ્તારોમાં ગઈકાલે સાંજે અથવા તો મોડી રાત્રે ગઈકાલ સુધીમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે। તો તેમણે કહ્યું કે આ રીતે જોઈએ તો ગુજરાતમાં ચોમાસું 15 જૂને આવે છે, પરંતુ આ વર્ષે 11 જૂને જ ચોમાસું પહોંચી ગયું છે। તો આ સિવાય તેમણે કહ્યું હતું કે 15 સપ્ટેમ્બર બાદ વાવાઝોડા સાથે વરસાદ પડશે। આવી સ્થિતિમાં ગુજરાતમાં ઝેરી સાપોનો ઉપદ્રવ પણ વધી શકે છે, ત્યારે લોકોએ સાવચેત રહેવાની પણ જરૂર છે। તો અંબાલા પટેલે આમ તો વરસાદી વાવાઝોડાની આગાહી કરી છે, ત્યારે તેણે વધુ એક ચોંકાવનારી અને વિચિત્ર આગાહી પણ કરી છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગ્રીન સિટી બનશે વધુ ગ્રીન। તો ગાંધીનગરમાં જિલ્લા કલેક્ટર મેહુલ દવેના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ હતી, ત્યારે બેઠકમાં વૃક્ષારોપણ અંગે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી। તો જિલ્લામાં 10 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરવાનું બેઠકમાં આયોજન કરવામાં આવ્યું છે। તો આ અંગે જિલ્લા કલેક્ટરે આસપાસના તમામ ગામો અને અનેક જેટલી જગ્યાએ મુલાકાત લઈને વૃક્ષો વાવવાના સંકલ્પ પણ લીધા છે। ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર। ભારતનો ચીન અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ। જમ્મુ કાશ્મીર ઉપર ચીન અને પાકિસ્તાનને આપવામાં આવેલા સંયુક્ત નિવેદન ઉપર ભારતના વિદેશ મંત્રાલયે તીખી પ્રતિક્રિયા આપી છે। ત્યારે મંત્રાલયે કહ્યું કે આ મુદ્દે અમારું વલણ પહેલા જેવું જ રહેશે અને સંબંધિત પક્ષો તેનાથી પણ વાકેફ છે। તો જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ છે, તો હંમેશા પણ રહેશે। તો અન્ય કોઈ પણ પાસે આ મુદ્દો ઉપર ટિપ્પણી કરવાનો અધિકાર નથી। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર। ભારતની આગામી મેચ પહેલા પૂરની ચેતવણી। તો T20 વર્લ્ડ કપમાં ભારતની આગામી મેચ 15 જૂને ફ્લોરિડામાં કેનેડા સામે રમવાની છે। તો ક્રિકેટ ચાહકો માટે એક ખરાબ સમાચાર મળ્યા છે, ત્યારે ફ્લોરિડામાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા વરસાદે તબાહી મચાવી છે। તો ભારે વરસાદના કારણે પૂરની પણ સ્થિતિ સર્જાઈ છે। તો ચારે બાજુ રસ્તા ઉપર પાણી પણ ભરાઈ ચૂક્યા છે। તો આ કારણે ચાહકો ICC પાસે મેચ શિફ્ટ કરવાની પણ માંગણી કરી રહ્યા છે। ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। ATMમાંથી રોકડા ઉપાડશો તો લાગશે ચાર્જ। જ્યાં દર્શક મિત્રો ATMમાંથી કેશ કાઢતા ગ્રાહકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। તો દેશના ઘણા ATM ઓપરેટરોએ રોકડ ઇન્ટરચેન્જ ફી વધારવાની માંગણી કરી રહ્યા છે, જેમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન પેટે 23 રૂપિયા વધારવા લેવામાં આવશે, જેમાં SBI, ICICI, HDFC સહિતની ઘણી બધી બેંકોનો સમાવેશ થાય છે। જો કે આ પહેલા 15 થી 17 રૂપિયા ચાર્જ હતો, તે હવે 23 રૂપિયા કરવાની માંગણી કરી છે। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। 14 અને 15 જૂનના દિવસે અહીં પડશે વરસાદ। તો ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ પણ જોવા મળ્યો છે। તો તે દરમિયાન હવે આજના દિવસે દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી અને અમરેલી જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે। તો આજ આવતીકાલે એટલે કે 15 જૂનના દિવસે છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ગીર સોમનાથમાં હળવાથી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછી ઝડપથી દોસ્તો બીજા મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાજ્યના ખેડૂતો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો ખેડૂતોને રાજ્ય સરકારની યોજનાનો લાભ મળે તે માટે ખાસ સુવિધા મળી રહી છે। તેના માટે 18 જૂનથી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવનાર છે। તો 18 જૂનથી 7 દિવસ સુધી તે ખુલ્લું રહેશે। તો ખેડૂતોએ તેની વેબસાઇટ iKheduત.gujarat.government.in ઉપર જઈને બધી માહિતી મેળવવાની રહેશે। તો પાણીના ટાંકા બાબતે બાંધકામ ઉપર સહાય યોજના, સ્માર્ટફોન સહાય યોજના સહિત ઘણી બધી અન્ય યોજનાઓનો લાભ પણ ખેડૂતો મેળવી શકે છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। આ તારીખે ખેડૂતોના ખાતામાં પૈસા આવશે। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 17મા હપ્તાની રિલીઝની તારીખ જાહેર કરવામાં આવી છે।
18મી જૂને પીએમ મોદી તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીમાંથી દેશના 9.3 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરશે તો ખેડૂતોના ખાતામાં લગભગ 20,000 કરોડ રૂપિયા મોકલવામાં આવશે. તો સતત ત્રીજી વખત મોદી સરકાર બન્યા બાદ પીએમ મોદીએ સૌથી પહેલું કામ કિસાન સન્માન નિધિની ફાઇલ ઉપર હસ્તાક્ષર કરવાનું કર્યું છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. છેલ્લા 24 કલાકના અમદાવાદમાં ધંધુકામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યાં દર્શક મિત્રો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. જોકે પવનની ગતિમાં ઘટાડો થતાં હાલ ચોમાસું ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ અમદાવાદના ધંધુકામાં ખાબક્યો છે. તો આ સાથે જ નવસારી અને વલસાડમાં પણ વરસાદ પડ્યો છે. તો અમદાવાદના ધંધુકામાં 30થી લઈને 35 મીમી વરસાદ, જ્યારે નવસારીમાં 6 મીમી, વલસાડમાં પહાડીમાં 5 મીમી વરસાદ અને વાપીમાં 5 મીમી વરસાદ ખાબક્યો છે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 23 જૂને ફરીથી યોજાશે નીટની પરીક્ષા. તો 23 જૂને નીટની પરીક્ષા ફરી એકવાર લેવામાં આવશે. તો આ અંગે સુપ્રીમે જણાવ્યું છે કે 563 જેટલા નીટ યુજી 2024ના ઉમેદવારોના સ્કોર કાર્ડ રદ કરી દેવામાં નિર્ણય કર્યો છે, જેમને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા. તો આ અંગે 1563 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં ફરીથી હાજરી થવાનો વિકલ્પ આપવામાં આવશે. તો આ સિવાય એનટીએ કહ્યું કે પરીક્ષા આપવાનો આવેલા ગ્રેસ માર્ક રદ કરવામાં આવ્યા છે. તો 23 જૂને ફરીથી પરીક્ષા બાદ જ કાઉન્સેલિંગ થશે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર માલદીવને વર્લ્ડ બેંકની ચેતવણી. તો ભારતીય પ્રવાસીઓ અને કેટલીક કંપનીઓના બહિષ્કાર બાદ માલદીવની પ્રવાસન આધારિત અર્થવ્યવસ્થા કથળી રહી છે. તો બેંકે વિશ્વ બેંકની આશંકા વ્યક્ત કરી છે કે માલદીવની આર્થિક મોરચે મોટો આંચકો પડી શકે છે. તો વર્લ્ડ બેંકના માલદીવના ડાયરેક્ટર ફારિસે કહ્યું કે પર્યટન આધારિત અર્થવ્યવસ્થા ધરાવતો આ દેશ દેવા અને નાણાકીય સંકટમાં ફસાઈ શકે છે. તો છેલ્લા ઘણા વર્ષોથી માલદીવ ક્ષમતા કરતાં વધારે ખર્ચ પણ કરે છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ આપણે વાત કરીએ તો વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તો વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ મામલે કાર્યવાહી કરાઈ છે. તો કાર્યવાહીના પગલે અત્યાર સુધીમાં 30 જેટલા જુનિયર આસિસ્ટન્ટને ફરજ મુક્ત કરવામાં આવી છે. તેમજ ફરજ મુક્ત કરેલા 30માંથી 11 કર્મચારીઓને 2023માં ફરજ મુક્ત કર્યા હતા, જ્યારે 2024માં વધુ 19 જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો વિદ્યુત સહાયક ભરતીમાં કૌભાંડ વર્ષ 2021માં પણ આચરવામાં આવ્યું હતું. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર. સરકારે મનપાને આપી કરોડો રૂપિયાની મોટી ગ્રાન્ટ. તો રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ માટે સરકારે રૂપિયા 2,111 કરોડની ગ્રાન્ટની મોટી ભેટ આપી છે. તો ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ચેક અર્પણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમમાં સીએમએ હસ્તે અલગ અલગ મનપા અને મહાનગરપાલિકાઓનો ચેક અર્પણ પણ કરીને ગ્રાન્ટની ભેટ આપવામાં આવી હતી. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગરમીમાંથી મળશે રાહત, તો વરસાદ આવશે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાના કારણે વરસાદ વરસી શકે છે. તો આગામી 6 થી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ખાસ કરીને વાત કરીએ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે, જ્યારે 14 જૂને પણ એટલે કે આજે દક્ષિણ ગુજરાત અને 15 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. તો વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત અનુભવાશે. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. અગ્નિવીર યોજનામાં કેન્દ્ર સરકાર બદલાવ કરશે. જ્યાં દર્શક મિત્રો સૂત્રોના જણાવ્યા અનુસાર સમાચાર સામે આવ્યો છે કે કેન્દ્ર સરકાર સેનાની ભરતી યોજના એટલે કે અગ્નિવીરમાં મોટા ફેરફાર કરી શકે છે. તો આ અંતર્ગત અગ્નિવીરનો કાર્યકાળ પણ વધારી શકાય છે. તો આની સાથે જ અગ્નિવીરની રિટેન્શન લિમિટ પણ વધારી શકાય છે. તો હાલમાં સરકાર સેનામાં કુલ ભરતી થયેલા અગ્નિવીરોના લગભગ 25% જાળવી પણ રાખી શકે છે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે લીલા નિશાન સાથે બંધ થયું હતું શેર બજાર. તો BSE સેન્સેક્સમાં 204 પોઈન્ટમાં વધારો થઈને 76,810 અંક ઉપર બંધ થયો, જ્યારે NSEના નિફ્ટીનો સૂચકાંક 75 પોઈન્ટ વધીને 23,400 ઉપર બંધ થયો હતો. તો દોસ્તો તમને જણાવી દઈએ કે ભારતીય બેન્ચમાર્કના સૂચકાંકો 13 જૂનના રોજ સતત ત્રીજા સત્રમાં પણ ઊંચા સ્તરે બંધ થયા હતા.
બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ, તો પોલીસ પણ એક્શન મોડમાં દેખાય છે. જ્યાં દર્શક મિત્રો ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા અષાઢી બીજના દિવસે વાજતે ગાજતે ભગવાન નગરી યાત્રાએ નીકળતા હોય છે. તે પહેલાં જ પોલીસ દ્વારા તમામ રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં એડી, સિટી સેક્ટર 1 તેમજ અન્ય પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા. ત્યારે તમામ રૂટ ઉપર 1500થી વધારે કેમેરાઓ, પોલીસ જવાનો અને પોકેટ કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે.